શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। વિવિધ પાવન પર્વ શ્રાવણ મહિનામાં આવતા હોય છે, ત્યારે રક્ષાબંધન એક દરેક સમાજ અને ધર્મને જોડતો પર્વ છે। ધર્મ જાગરણ સમન્વય સંસ્થા દ્વારા અઠવાલાઈન સ્થિત શ્રી ફૂલચંદ કલ્યાણજી જ્વેલર્સ લાલ બંગલા વીટી ચોકસી લો કોલેજ પાસે આવેલ ઉપાશ્રયમાં ધર્મ જાગરણ સમન્વય સંસ્થાના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન કરકમલો અને આશીર્વાદથી 1 લાખથી વધુ રક્ષા પોટલી જૈન ધર્મના ભાઈઓ અને બહેનો દ્વારા બનાવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાઈઓને આદિવાસી વિસ્તારમાં આદિવાસી ભાઈઓના રક્ષણ માટે અર્પણ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાઈઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને રક્ષા પોટલીનો સ્વીકાર કર્યો હતો। મારું નામ છે મન્નુભાઈ ઝાલાવાડિયા, સુરત મહાનગર ધર્મ જાગરણ સંયોજક। આજે જૈન મુનિવરજી આદિનાથ ભગવાનને ત્યાં રક્ષા પોટલી અમને અર્પણ કરી છે। જે રક્ષાબંધન આવે છે તો આ રક્ષા પોટલી છે એ ધર્મ રક્ષાબંધનની છે। જે વનવાસી ક્ષેત્રની અંદર આ રક્ષા જશે, જે વનવાસી ક્ષેત્રની અંદર જે લોકો આ રક્ષા પોટલી બાંધશે એ કાર્ય સનાતન ધર્મ નહીં છોડે। તો આજે જૈન સંપ્રદાયની અંદર જે 1893 ની અંદર જે શિકાગોની અંદર સ્વામી વિવેકાનંદે જે ડંકાનો જે નાદ થયો હતો ને, એવો આજે નાદ થયો છે કે ભારતમાં આ રક્ષા પોટલીથી નહીં આતંકવાદ રહે, નહીં જાતિવાદ રહે, નહીં પ્રાંતવાદ રહે, સમાન સમન્વય રહેશે। એ માટે સંતોની ખૂબ અમને આશીર્વાદ છે। એ સાથે અમે એ ધર્મ રક્ષા પોટલી અમારી જવાબદારી અમે લીધી છે અને વનવાસી ક્ષેત્રની અંદર એક એક કાર્યકર્તા જઈ, એક એક ગામની અંદર જઈ જે વિદેશી લોકો આપણા સનાતન ધર્મની પર વાર કરી રહ્યા છે એને મુંહ તોડ જવાબ આપશે। અસ્તુ।